श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 20। बे भाई पटेल गुजरात के दो भाई पटेल को जो वार्ता प्रसंग 3 अब श्री गोकुलनाथ जी कृपा करी के वर्णन करत है। बहोरी एक दिन श्रीनाथ जी वाको अपने भोजन करत समय ग्वालन पास बैठा रह्यो। सो आछी भांति सो वाने प्रसाद लियो। सो जा ठोर भीतरिया धरी गयो हतो ता ठोर वह पातरी धरी रही। तब दूसरे दिन पातरी धरण भीतरिया गयो। तब तहां देखे तो पातरी काल ही की धरी है। હવે તો આજ્ઞા થઈ છે શ્રી ગુસાઈજીની, એટલે ત્યાં એને દેવા માટે જવું પડે. તો એક દિવસ તો તે દેવા માટે આવેલો, જે દિવસે એ ત્યાંની ત્યાં પડી રહી. બીજે દિવસે જ્યારે બીજા દિવસની પાતળ આપવા માટે ભીતરીયો ગયો અને ત્યાં જઈને જોયું તો તે પાતળ ગઈકાલની એમની એમ પડેલી છે. તબ વા ભીતરિયાને वा पटेल सो पूछी, जो पटेल तो काल ही प्रसाद क्यों न लियो। तब भीतरिया सो पटेल ने कही, जो हूँ तो हवे श्रीनाथजी साथे जमू छू, तेथी तमो मारी पातळ शू करवाने मूकी जाओ छो। કેટલી મોટી વાત કહેવાય આ. ब्रजમાં જે ઠાકોરજીની લીલા છે એ સાધારણ વૈષ્ણવો માટે તો દ્રષ્ટિગોચર થઈ શકતી નથી. તો બીજા જે દર્શન કરવા જતા હોય, તીર્થયાત્રા કરવા જતા હોય, જે વૈષ્ણવ ન હોય એમને તો કેવી રીતે દર્શન થાય? ગોવર્ધનનાથજીના, જે આપના સખાઓ સાથે બલરામજી સાથે ગાયો ચરાવવા જાય અને કોઈ જેમ કે વધારે તો શ્યામ ઢાક પાસે જઈ અને ગાયો ચરતી રહે અને આ પૂજાણી કરે અને અલગ અલગ રમતો રમે. આ જે નિત્ય લીલા છે એમાં હવે આ પટેલને જ્યારે આપ લેવા બેસે તો પટેલને પણ જોડે બેસાડી દે કે તું પણ અમારી સાથે આવી જા. ને જે આપના પરિકર સાથે લે, આપના મિત્રો સાથે, સખાઓ સાથે, એ વખતે આને પણ લેવડાવે. કેટલી મોટી વાત છે આ. અને આ જ લીલામાં રસખાનજી મુસલમાન હતા, પઠાણ હતા, પણ લીલાના જીવ હતા એટલે કોઈ પાગમાં ચિત્ર જોયું એ છેલ્લે આવશે, બહુ પાછળથી એમનો પ્રસંગ. પણ કોઈ વૈષ્ણવે પોતાના પાગમાંથી ચિત્ર કાઢીને એક વખત દર્શન કરાવેલા અને દૈવી હતા એટલે એ દર્શન કરતાની સાથે જ એવું આકર્ષણ થયું હતું કે પછી વ્રજમાં જે લીલા થઈ એ સૌ કોઈ જાણે છે. ત્યારે વિસ્તાર કરવા જઈશ તો આ પ્રસંગ રહી જશે. પણ મૂળ વાત એ કરવી છે કે રસખાન પઠાણને નામ સંભળાવેલું, માત્ર બ્રહ્મસંબંધ નહોતો કરાવેલો. જ્યાં જ્યાં મુસ્લિમ છે, મ્લેચ્છ છે, એમને બ્રહ્મસંબંધ નથી કરાવ્યો. પણ નામ સંભળાવવા માત્રથી પણ કેવી લીલા અને કેવી કૃપા કે જ્યાં નામ સંભળાવી દીધું, હવે એને દર્શન થઈ ગયા એટલે એને જાણે એમ કે મારું બધું પતી ગયું, એટલે હું જઉં મારે ઘરે. તો જ્યાં એ જવા જાય ત્યાં તો ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈ એનો હાથ પકડી લીધો. દારી કે અબ કહા જાત હૈ, બ્રજ ભાષાની રીત છે આ. અને તે વખતે એને પોતાની સાથે લઈ ગયા અને જ્યારે આ બહુચારણ કરતા
અને સખાઓ સાથે જે ખેલ ખેલતા અને ભોજનમાં એને સાથે રાખતા, એને લેવડાવતા બધાની સાથે જ, કોઈ ભેદભાવ નહીં, કોઈ અંતર નહીં. અને એટલું જ નહીં, એ રસખાનજી બેઠા બેઠા પદ લખે આ લીલાઓના જે દર્શન થાય એના. એટલે રસખાનજીની જે રચના છે એમાં સૌથી જો પ્રખ્યાત રચના હોય તો એ પેલી છે કે શેષ મહેશ દિનેશ સુરેશ જાકો પાર ન પાવે તાકો છાસ પે નાચ નચાવે. એ મને યાદ નથી રહ્યું અત્યારે, પણ મૂળ આ છે. તો રસખાનજીને સાથે રાખતા અને એ પહેલે જ દિવસથી. પણ પટેલ ઉપર હવે કૃપા થઈ શરૂ. આ વ્રજ યાત્રા કરવા આવ્યા છે પટેલ, હો, અને વ્રજમાં આસક્તિ થઈ છે. પણ જ્યાં શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ગૌ સેવામાં જેવા પ્રવેશ કર્યો અને જ્યાં તલ્લીન થઈ ગયા, પછી એમની જે આસક્તિ હતી વ્રજ જોવાની એ જતી રહી એ જ ક્ષણે. એટલે આસક્તિ વ્રજમાં થઈ હતી, કેમ કે આવતાની સાથે દૈવી જીવ છે એટલે ગિરિરાજ ગોવર્ધનના દર્શન કર્યા હશે કે નહીં, આમાં ઉલ્લેખ નથી. આમાં એવો જ ઉલ્લેખ છે કે એ લોકો ખંભાતથી ગુજરાતના વૈષ્ણવો આવે છે, વૈષ્ણવો, અને ગોવર્ધન ઉપર એ વખતે શ્રી ગુસાઈજી આ બિરાજતા હોય છે. અને બસ એ દર્શન કરી અને બેઠકજીમાં સૌથી પહેલાં આ બે દોડતા આવે છે, કેમ કે એમને અહીંયામાં હરખ છે કે અમારે વ્રજમાં રહેવું જ છે. કેવો આનંદ આવ્યો, કેવો આનંદ આવ્યો, એમ કરીને બધા વૈષ્ણવો કરતાં સૌથી પહેલાં આ બે આવે છે. અને પછી એ વિનંતી કરી લે છે, આ વાત કરી હતી એ, કે અમારે વ્રજ માટે આમ તેમ. અને એ જ વખતે ગુસાઈજીએ તો આજ્ઞા કરી. એમણે કહ્યું ને કે અમે જે સેવા કહેશો અમે કરીશું, વિનંતીમાં કહ્યું. એટલે આપે જે ગાયની સેવા સોંપી આ ભોળા પટેલને, પેલા વૈષ્ણવને જલદરિયાની, જે ચતુર છે, બાંકો શબ્દ લખ્યું છે. એટલે ઘણી વખત તો ચતુરાઈ હોય એને જે ના મળે એ દર્શનને એવો લાભ ઘણી વખત તો ભોળા લોકોને મળી જતો હોય છે, મુગ્ધ લોકોને. આવો જ પ્રસંગ આવશે પરેનો, એ પણ આવો. એના માટે પણ શબ્દ મુગ્ધ લખ્યું છે કે એને કંઈ આંટી ગૂંટીની ખબર જ ના પડે. એની જોડે વાત થશે તો એને કંઈ સમજાશે જ નહીં કશું. કોઈ પણ મશ્કરી કરી જાય, એની પાછળ ઠેકડી ઉડાડી જાય તો એને એવી ના ખબર પડે કે અમારી મશ્કરી કરે છે. તો આ જે વાત છે આમાં ભોળા પટેલ માટે તો હવે ઠાકોરજી એને તાણી લીધો લીલામાં. કેવી કૃપા છે આ તો. એટલે હવે પેલો ભીતરીયો તો સડક થઈ ગયો, એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. યહ વચન, કયું વચન? હું તો હવે શ્રીનાથજી સાથે જમું છું, તેથી તમે મારી પાતળી શું કરવાને મૂકી જાઓ છો? એમની જે બોલવાની રીત છે ભોળા પટેલની, એમાં વિવેક તો શૂન્ય છે. કેમ કે ભીતરિયાને કહેવું તો પડે ને પટેલે કે ભાઈ મને તો હવે આવી રીતે મૂકી જાય છે, એટલે તમે ખોટી આવી રીતે મૂકવા ના આવતા. એમ બી કહેવું તો પડે ને, વિનંતી તો કરવી પડે ને. પણ કોઈ વિનંતી જ નહીં, જેવો સ્વભાવ છે એવો જ પ્રગટ કર્યા શબ્દો કે હું તો હવે શ્રીનાથજી સાથે જીવું છું, તેથી તમે મારી પાતળ શું કરવાને મૂકી જાઓ છો? यह बचन वा पटेल के यह भीतरिया सुनी के श्री गुसाई जी सो जाई कहो। सुनी के श्री गुसाई जी चुप हो रहे। फिर जब दूसरे दिन श्री गुसाई जी के दर्शन को वह पटेल आयो, तब वह पटेल सो श्री गुसाई जी ने कही, जो पटेल तू 2 दिन ते अपनी पातरी क्यों नाही लेत? तब पटेल ने श्री गुसाई जी सो कही, जो काकाजी हूँ तो श्रीनाथजीनी ग्वाल मंडलीमां जमू छूं, तो ए पातળી લઈને હું શું કરું? મને તો ત્યાંના જમ્યા પછી ભૂખ લાગતી જ નથી. यह बचन वा पटेल को सुनी श्री गुसाई जी को हृदय भरी आयो. सो वा पटेल ઉપર શ્રીનાથજી ऐसी कृपा करते. જો હવે અહીંયા પ્રસંગમાં સમજવા જઈએ ને તો શ્રી ગુસાઈજીની આજ્ઞામાં અને શ્રી ગોવર્ધનનાથજીની કૃપામાં
વિરોધાભાસ પ્રગટ થશે. પણ એમાં વિરોધાભાસ દેખાય છે આપણને, પણ વાસ્તવમાં વિરોધાભાસ નથી. પણ વિરોધાભાસ દેખાશે ને દેખાશે. કઈ રીતે? તો જેવું શ્રી ગુસાઈજીએ જાણ્યું કે ગોવર્ધનનાથજી અને સ્વામિનીજી ભર વરસાદમાં એને પાતાળ આપવા ગયા, એટલે શ્રી ગુસાઈજીને એ કેમ સહન થાય? એટલે આપે આજ્ઞા કરી કે હવે ભીતરિયાજી તમારે ત્યાં પાતાળ આપવા જવું જ પડશે, એકે દિવસ ખાલી નહીં. તો હવે જો ગોવર્ધનનાથજીની કૃપા જે જીવ ઉપર થઈ જાય છે, જે જીવ ગોવર્ધનનાથજીને પ્રિય લાગવા લાગે છે, તો પછી ગોવર્ધનનાથજી પણ એના વગર રહી શકતા નથી. હવે તો ગોવર્ધનનાથજીએ જાણ્યું કે હવે તો આને પાતળ સમયસર પેલો આપી જાય છે, એટલે હવે મારે ત્યાં આપવા જવાનું, બંટો લઈને લાડવો ખવડાવવા જવાનું એ તો બંધ થઈ ગયું. આ જો ગોવર્ધનનાથજીનો ભાવ હવે અહીંયા આવો થયો કે મારાથી ત્યાં જવાનું કારણ જ નથી થતું. હવે તો હું જઉં કેવી રીતે? હવે જઉં નહીં તો મને ભોળો મળે નહીં, અને ભોળો મળે નહીં તો પ્રભુ કહે છે કે હવે મને ચેન પડતું નથી. બોલો ગોવર્ધનનાથ કી જય. ગોવર્ધનનાથજી કહે છે હવે મને ચેન પડતું નથી એને જોયા વગર. એટલે હવે લીલામાં ગુસાઈજીની આજ્ઞા થઈ ગઈ છે કે ભીતરીઓજી રોજ લાવે છે પાતળ, એટલે એમાં તો ઠાકોરજી ક્યારે પણ ફેરફાર કરી શકતા નથી. ગુસાઈજીએ કીધું ને, બોલે સો નિહાલ. અમારા ગુસાઈજી પ્રભુ જે બોલ્યા પછી ઠાકોરજી એમાં આગી પાછી કરતા નથી, અને જો કોઈ કરવા જાય તો એની બરાબર ખબર લઈ નાખે છે. એટલે આપે જે ચોસર રમવા જતા, ચોપાટ રમવા રૂપમંજરીને ત્યાં, તો આખી રાત રમતા. એટલે સવારે આવો તો આપની આંખો લાલ લાલ હોય. તો ગુસાઈજી આજ્ઞા કરેલી કે ના, હવેથી ચોપાટનો ક્રમ અહીંયા જ રાખીશું, અને અનુસરમાં તમે ગોપીજનો સાથે અહીંયા રમજો, પણ ત્યાં આવી રીતે નહીં જવાનું. તો આજ્ઞા માની લેવી પડી હતી. આપને આનંદ આવતો હોય, આપને ગમતું હોય, પણ આપ જો ગુસાઈજી કાકાશ્રી એમ કે આ નહીં, એટલે પછી આપ પણ તરત તૈયાર થઈ જાઓ છો. જેવી રીતે પેલો પટેલ ખાસા ગાડી મોકલી, જે નિષ્કિંચન હતો, એ પણ દર્શન કરવા આવતો હતો. એને પણ શ્રી ગુસાઈજીના દર્શન માટે તાપ હતો, પણ એને 2 મુકામ બાકી હતા, 2 રાત્રિના મુકામ. એને તાવ ચડ્યો, એટલો તાવ ચડ્યો કે હવે એને હિંમત હારી ગયો. એટલે એને સાથે આવેલા જે ગાડી, બળદ ગાડી કે જે હોય, ઘોડા ગાડી, એ લોકોના વૈષ્ણવ નિષ્કિંચન હતો, એટલે એણે વિનંતી કરી કે અમને તમારી સાથે લઈ લો ને, મારાથી હવે ચાલી નહીં શકાય, મને બહુ જ જબર છે, તાવ ચડ્યો છે. પણ એ લોકો દ્રવ્યના મદમાં આની વાત ન સાંભળી, અને એને કોઈ જવાબ પણ ના આપ્યો. એટલે કે ના પાડવી પડે ને વૈષ્ણવને, એટલે જવાબ જ ના આપ્યો. અને આ દુઃખી થઈ અને જે રાત્રે એણે તાપ કર્યો, તો એ દિવસે સૌથી પહેલાં સવારે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે અમારા શૃંગાર થાય એના દર્શન એ કરી શકે એવી રીતે તમે તમારી ખાસા ગાડી મોકલી અને પહેલાં જટ બોલાવી લાવો. હવે જુઓ, એને પણ માથે ઠાકોરજી પધરાયેલા નથી, એ તો નિષ્કિંચન છે. એ તો સાધારણ કંઈક માળીનું કામ કરે છે, અને ધાર્યું કે એવું કંઈક છે એની પાસે, અને બસ એ જ એની મૂડી છે. પણ જુઓ, ગોવર્ધનનાથજીએ એના માટે શ્રી ગુસાઈજી પ્રભુની ખાસા ગાડી મોકલાવી, ઘોડાગાડી, અને કહેલું ખાસ બીજા કોઈને નહીં, એને જ બેસાડજો, અને એને સૌથી પહેલાં દર્શન કરાવવાના. અને એને લઈને આવ્યા. ગોવર્ધનનાથજીના શૃંગારના સમય પહેલાં જ આવી પહોંચ્યા, સમયસર. અને હવે આપણે તો એવી આજ્ઞા કરી દીધી ગોવર્ધનનાથજીએ કે હવે એને સામે જ રાખો મારી, ને મને પછી હવે તમે શૃંગાર કરો. પણ જુઓ, શ્રી ગુસાઈજીએ કહ્યું એ વખતે કે બાવા, આવી આજ્ઞા ન કરાય, આવી આજ્ઞા કરો છો, પણ આ સખા ભાવ આપ્યા વગર, સખા ભાવનું દાન કર્યા વગર એની સામે શૃંગાર કેવી રીતે કરી શકું? આ તો મર્યાદા છે. એટલે જુઓ, આજ્ઞા કરી લીધી ભાવમાં અને પ્રેમમાં ગોવર્ધનનાથજીએ એના માટેની, કે ભલે ઊભો ને તમે શૃંગાર કરો એમ. પણ પછી પાછી ગુસાઈજીએ સમજ આપી, એટલે કહ્યું કે સારું, તો પછી કાકાજી એવું કરીએ કે આપ શૃંગાર કરી લો, અને ટેરો ખુલે, પણ સૌથી પહેલાં દર્શન એને કરાવડાવવાના, પછી બીજા બધાને. જેવી રીતે આજની તારીખમાં પણ જે ગોવર્ધનનાથજીનું મેવાડમાં બિરાજવું છે, તો એ મેવાડમાં શ્રીનાથજી નાથદ્વારામાં બિરાજે છે, તો રાજભોગના માળાજી બોલાય અને ટેરો ખુલે એના 10 મિનિટ પહેલાં મહાદેવજીને
આમંત્રણ આપવામાં આવે છે. બુઢા બાબા તરીકે અને ઘાટીવાલા બાબા તરીકે બે નામથી ત્યાં એમનું સ્થાન છે. બરાબર આપણે જઈએ ને શ્રીનાથજીના દર્શન કરવા, તો જે જગ્યાએ પ્રીતમ પોલ છે ને, જમણી બાજુએ પ્રીતમ પોલ છે જવા માટે, ડાબી બાજુએ ગોવર્ધનનાથજીના મંદિરનો પાછળનો ભાગ છે, નાની ગલી છે, બરાબર ને. તો એ ગલીમાં જઈએ, જમણા હાથે પ્રીતમ પોલ આવે, ડાબા હાથે ગોવર્ધનનાથજીના મંદિરમાં જવાનો રસ્તો આવે નાનો, અને એની ક્યાંય વળવાનું નહીં ડાબે કે જમણે. બસ આગળ 50 ડગલા ચાલશો એટલે જમણા હાથે આ મહાદેવ આજે પણ ત્યાં પ્રગટ રૂપે બિરાજી રહ્યા છે. અને આ મહાદેવને કહેવા માટે આ બધા ખબરી આવે અને કહી જાય કે ચાલો હવે આપના દર્શન માટેનો ટાઈમ થયો. એટલે મહાદેવજી સૌથી પહેલાં આ દર્શન કરવા આવે રાજભોગના, અને એ રાજભોગના દર્શન એ મન ભરીને કરી લે. એમનું સ્થાન પણ ફિક્સ છે ત્યાં, એ કરી લે પછી બધા વૈષ્ણવો માટે દરવાજા ખુલે. તો આ એટલા માટે કે આ મહાદેવ એ ગોવર્ધનનાથજીને ખૂબ જ પ્રેમ કરે છે. અને આપ તો વ્રજમાં પણ જ્યારે આ ગોવર્ધનનાથજીનું જે મંદિર ગોવર્ધન પર્વત પર હતું, એમાં જે અંદર પ્રવેશ કરો એટલે જે ઓટલો છે ડાબા હાથે, એની ઉપર આપ ગરડા કાકાનું રૂપ લઈને બેસી રહેતા અને બધા જ દર્શન કરતા અને ચોકી કરતા ગોવર્ધનનાથજીના મંદિરની. એટલે દર્શન પણ થઈ જાય અને સેવા પણ થઈ જાય, રક્ષા કરતા. અને પછી જ્યારે આ જાહેર ક્યારે થયું કે આ મહાદેવ હતા એમ, તો કે જ્યારે શરદ પૂનમની રાત્રિએ ગોવર્ધન અને વ્રજનો ત્યાગ કરી અને મેવાડ તરફ જવાનું જે નક્કી થઈ ગયું, ત્યારે જે તે તિલકાયતજી હતા એ તિલકાયતના સ્વપ્નમાં આવી અને એમના જ વલ્લભકુલ તિલકાયતજી જે લીલાસ્થ હતા, લીલામાં પહોંચેલા હતા, એમણે આજ્ઞા કરી કે હવે તમે જઈ રહ્યા છો તો તમારા સાથે મહાદેવજી એક બુઢા બાબાનું રૂપ લઈ અને હાથમાં મશાલ લઈને ચાલતા હશે. તો એ બીજા બધાને તો બુઢા બાબા દેખાશે, પણ એ મહાદેવજી હશે અને એ જ રક્ષા કરશે તમારી. 2 વર્ષ 7 મહિના અને અમુક દિવસે ત્યાં મેવાડ પહોંચ્યા, ત્યાં સુધી આ સાથે હતા અને એ ત્યાં જ રહી ગયા કાયમ માટે મહાદેવજી. એટલે આ જે દર્શનની વાત છે એમાં આવી રીતે આજ્ઞા તો કરી લીધી ગોવર્ધનનાથજીએ કે સૌથી એની સામે જ મને શૃંગાર કરજો, પણ પછી મર્યાદા બતાવી જો શ્રી ગુસાઈજીએ, તો પછી ગોવર્ધનનાથજીએ માની લીધી કે સારું સારું, તો પછી તમે આપ કહો છો એમ જ થશે, શૃંગાર થઈ જાય ને પછી એમને દર્શન કરાવજો. તો આ જે વાત છે કે શ્રી ગુસાઈજી જો આજ્ઞા કરે છે તો પછી એની ઉપર કોઈ લેખની ઉપર મેખ મારી શકતું નથી. એટલે અહીંયા તો જે વાત છે કે આજે ગુસાઈજી આજ્ઞા કરી દીધી કે ભીતરિયાજી તમારે હવે લઈ જવાનું છે, એટલે હવે જે તાપ છે એ એક સરખો જ 2 બાજુ છે. અહીંયા એને પણ તાપ થવા લાગ્યો કે હવે તો અહીંયા પાતાળ આવી જાય છે. એટલે કાયમ તો ગોવર્ધનનાથજી આવતા અને હું સેવા કરતો હોઉં તો મને ઢંઢોળતા અને મને કહેતા આમ મારા ખભે હાથ મૂકીને કે ભોળા પટેલ પહેલાં તમે ખાઈ લો. હવે તો એ નથી દેખાતા, એટલે દર્શનની ટેવ પડે પછી જો દર્શન ન થાય તો પછી તાપ અને વિરહ શરૂ થાય. તો 2 બાજુ સરખો હોય તો પછી ફળ મળે, એક જ બાજુ હોય તો ફળ ના મળે. એટલે અહીંયા ગોવર્ધનનાથજીને પણ તાપ થયો, એટલે હવે ગુસાઈજીની આજ્ઞાથી ઉપર તો જવાય નહીં, એટલે હવે એને પોતાની સાથે લઈ જવા લાગ્યા, કારણ કે એમાં તો ગુસાઈજી ના પાડી શકે નહીં. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત આપ શ્રી છો પ્રભુ. એટલે હવે શ્રી ગુસાઈજી તો चुप होई रहे. હવે શું કરે શ્રી ગુસાઈજી? फिर जब दूसरे दिन श्री गुसाई के दर्शन को वह पटेल आयो, तब पटेल सो श्री गुसाई जी ने कही, जो पटेल तू 2 दिन ते अपनी पातर क्यों नहीं लेत. तब पटेल ने ये प्रसंग આવી ગયો. सो वह पटेल ऊपर श्रीनाथ जी ऐसी कृपा करते. ફરી કહી દઉં તો પટેલને શ્રી ગુસાઈજી સો કહ્યો, જો કાકાજી હું તો શ્રીનાથજીની ગ્વાલ મંડળીમાં જમું છું તો પાતરી લઈને શું કરું? મને તો ત્યાંના જમે ભૂખ લાગતી નથી. यह बचन वह पटेल को सुनी श्री गुसाई जी को हृदय भरी आयो. सो वह पटेल ऊपर श्रीनाथ जी ऐसी कृपा करते. भाव प्रकाश. तासो जीव को श्री ठाकुर जी की सेवा में ऐसो शुद्ध भाव राखनो वह पटेल ऐसो भूरो हतो. सो वह ऊपर श्रीनाथ जी ऐसी कृपा करते और श्रीनाथ जी के पाइवे में
बड़ो उपाय है सो गायन की सेवा है। હરિરાયજી કહે છે એ સમય જુદો હતો, અત્યારે તો શહેરની અંદર ગાય નથી એટલે આનો અફસોસ ન કરવો, પણ વાત મૂળ ગોવર્ધનનાથજીને ગાયોની સેવાથી પ્રસન્નતા ખૂબ થાય છે। ગાયન કી સેવા જો કો મન લગાઈ કે કરે તો શ્રીનાથજી થોરે દિન में वा ऊपर या भांति प्रसन्न हुई। ताते श्री वल्लभाचार्य जी महाप्रभु के मार्ग में गायन की सेवा को यह प्रभाव है। હવે વાર્તા પ્રસંગ 4 શરૂ થશે, જે મેં કહ્યો હતો કે કેવી રીતે એ ચોકીદારની જગ્યા ખાલી પડશે અને ઠાકોરજી જ લીલા કરશે કે પેલાને કંઈક બહાર મોકલી દેશે બીજે કામમાં, અને એ જગ્યા ઉપર આ ભોળા પટેલને રાખવામાં આવશે એટલે ગાયની સેવા છૂટશે અને ચોકીદારની સેવા મળશે। પણ એ કેમ મળશે? તો ગોવર્ધનનાથજી સ્વામિનીજી અને યુથો જે નીકળશે રાસ રમવા માટે, ચંદ્ર સરોવર જશે ત્યારે, તો એ લાભ આપશે। અને તો ભગવાન કેવી કૃપા કરે છે ગોવર્ધનનાથજી કે જે જીવ ભોળો છે એના માટે પછી નથી જોતા એની પાસે ઠાકોરજી પુષ્ટ થયેલા છે કે નહીં, એ નથી જોતા કે એને બોલતા આવડે છે કે નહીં, વિવેક છે કે નહીં, એ અને નથી જોતા કે એને રાસના દર્શન કરાવાય કે ના કરાવાય, એ મૂળ વાત છે હૃદયનો નિર્મળ ભાવ। અને આ જે પ્રસંગ આવશે એ આવતીકાલે આવશે। એ પહેલા આ જે ચિત્રજી છે જેમાં એક વિયાયેલી ગાય છે અને એને બાજુમાં જે ઊભો છે ડાબા હાથે ભોળો પટેલ છે અને જમણા હાથે જે છે એ ઠાકોરજી એમના હાથમાં શ્રી હસ્તમાં લાડવો છે અને એ લાડવો એ ગાયને ખવડાવી રહ્યા છે। એ એકચ્યુઅલી ભોળા પટેલને લાડવો આપેલો છે એના હાથમાં જ છે કે તો એના હાથમાં ચારો છે, પણ આ જે લીલા થઈ છે ને એ પ્રસંગ આ શ્રી ગોકુલનાથજીએ સમય મર્યાદાને કારણે લીધો નથી, પણ આ પ્રસંગ શ્રીનાથજીના ચરિત્રમાં છે કે આ શું લીલા થઈ છે કે ગાય બિયાયેલી છે અને લાડવો કેમ ગાયને ખવડાવી રહ્યા છે। એ પ્રસંગ પહેલાં આપણે લઈશું આવતીકાલે, અને પછી આ પ્રસંગ આવશે એટલે કદાચ આ પ્રસંગ પરમ દિવસે પૂરો થઈ શકે છે। એ ભાવ સાથે હવે આજના પ્રસંગને અનુરૂપ દોડ આવશે। મારા ભક્તોનો સાથ, પ્રભુને પણ પોતાના ભક્તોનો સાથ ગમવા લાગે છે। પછી એ એમ નથી વિચારતા કે એ મને રાજભોગનો જે વૈષ્ણવો થાળ ધરીને જે ભોગ ધરાઈને જે કાની આપીને લેવડાવતા હોય તો એ વૈષ્ણવને મનમાં એમ થતું હશે ને કે ઠાકોરજી આટલી બધી કેમ કૃપા કરી, આ તો નથી એને ઠાકોરજીને કોઈ ભોગ ધરતો, નથી થાળ પીરસતો, નથી ભોગ ધરતો, નથી કાની આપતો, તો પછી ઠાકોરજીએ આને આટલું બધું કેમ લાભ આપ્યો? હજી તો તમે રાસના દર્શનનો લાભ આપવાના છો, તો આની પાછળનું શું કારણ છે? એનો ભાવ આ દોડમાં છે કે મારા ભક્તોનો સાથ। પ્રભુ કહે છે કે ભાઈ આમાં મારે કોઈ એવો નિયમ લાગુ ના પડે કે એણે માથે ઠાકોરજી પધરાયેલા હોવા જોઈએ, પુષ્ટ થયેલા। અચ્છા, મહાપ્રભુજીની મેળ મર્યાદા પ્રમાણે એ સેવા કરતો હોવો જોઈએ, એવો કોઈ કાયદો મારા ભક્તિના માર્ગમાં લાગુ નથી પડતો। કેમ? તો કે હવે કારણ જાણો। મારા ભક્તોનો સાથ મીઠો મધુરો લાગે છે, મારા ભક્તોનો સાથ મીઠો મધુરો લાગે છે। નથી થાળ પીરસતો ભોજનનો, નથી થાળ પીરસતો ભોજનનો, ગૌ સેવાથી ભૂખ મારી ભાગે છે, હે ગૌ સેવાથી ભૂખ મારી ભાગે છે, મારા ભક્તોનો સાથ મીઠો મધુરો લાગે છે। ને બીજું એક દોડનું ટૂંક લઉં છું, હવે થોડી થોડી જ લઉં છું। મારા ભક્તોને કાજ આખો વેચાઈ હું જાઉં છું, મારી સ્થિતિ પુત્રીને ગાય જેવી
જેમ દોરે હું દોરાઈ જાઉં છું, મારા ભક્તોને કાજ આખો વેચાઈ હું જાઉં છું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. श्रीवल्लभ नख चंद्र छटा बीना, सब जग माजू अंधेरो भरोसो, हृदय चरण केरो, चरण केरो भरोसो, हृदय चरण केरो. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सूर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरण केरो, दृढ़इन चरण केरो भरोसो, दृढ़इन चरण, दृढ़इन चरण, दृढ़इन चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, गौ माता की जय जय जय.